કચ્છના દરિયાઈ સીમામાંથી ફરી એક વખત ડ્રગ્સ મળ્યા હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે। આ જાણકારી કચ્છથી મળી રહી છે। કચ્છના દરિયાઈ સીમામાં ડ્રગ્સ મળી આવ્યા હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। જે અંતર્ગત દરિયાઈ સીમામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે। આ પહેલા પણ ઘણી વખત દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ કરોડોનું જપ્ત કરવામાં આવ્યો છે। કુંડીબેટ વિસ્તારમાં 2 ચરસના પેકેટ મળ્યા હોવાની પુષ્ટિ અત્યારે થઈ રહી છે। ત્યારે બીએસએફ અને નેવી અધિકારીઓને સર્ચ ઓપરેશનમાં આ ચરસ જપ્ત કર્યું હોવાની જાણકારી પણ મળી રહી છે। ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં આ ચરસના પેકેટ છે તે તેમને મળી આવ્યા છે અને ત્યારબાદ આગળની તપાસ પણ તેમના દ્વારા આ સમગ્ર મુદ્દે હાથ ધરવામાં આવી રહી છે। ડ્રગ્સ મળી આવતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ચૂકી છે અને તે મામલે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સુરક્ષા દળોએ વધુ સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે। કચ્છના કુંડીબેટ વિસ્તારમાં ફરી એક વખત 2 ચરસના પેકેટ મળ્યા હોવાની જાણકારી મળી રહી છે। બીએસએફ અને નેવીના અધિકારીઓને સર્ચ ઓપરેશન દરમિયાન આ વસ્તુ મળી આવી છે, જે અંતર્ગત તેમના દ્વારા ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં આ ચરસના પેકેટ મળી આવતાની સાથે જ તે સતર્ક થઈ ચૂક્યા છે અને તેમના દ્વારા આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। કચ્છના દરિયાઈ સીમામાં ફરી એક વખત ડ્રગ્સ મળી આવ્યું છે અને આ મળતાની સાથે જ દરિયાઈ સીમામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો છે તે યથાવત રહી રહ્યો છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વધુ વિગતો અમારા સંવાદદાતા મહેન્દ્ર મારુ આપી રહ્યા છે ફોનલાઈન પર। મહેન્દ્ર, ફરી એક વખત કચ્છના દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું છે, શું છે જાણકારી? ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છના દરિયાઈ સીમા વિસ્તારમાં ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો છે તે યથાવત રહ્યો હોય તેમ ફરી પાછું ચરસના પેકેટો મળી આવ્યા છે। કચ્છના સીમા વિસ્તાર છે કુંડીબેટ વિસ્તારમાં જે 2 ચરસના પેકેટ મળી આવ્યા છે। હાલ બીએસએફ અને નેવીના અધિકારીઓની જે સર્ચ ઓપરેશન દરમિયાન બિનવારસુ હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા હતા અને ફરી ડ્રગ્સ મળી આવતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને હાલ સુરક્ષા દળોએ વધુ સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફરી એક વખત દરિયાઈ સીમા છે કચ્છની, ત્યાંથી ડ્રગ્સ મળી આવ્યા હોવાની જાણકારી મળી છે અને ત્યારબાદ જે આ ડ્રગ્સ મળવાનો સિલસિલો છે તે યથાવત છે।